જનતાના ટેક્સના પૈસા અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કઈ હદે થઈ શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ જામખંભાળિયા નગરપાલિકામાં જોવા મળ્યું. જામખંભાળિયા નગરપાલિકાએ ગત વર્ષે 26 લાખના ખર્ચે 3 નવા ટ્રેક્ટરો અને 3 ટ્રોલી ખરીદી હતી, પરંતુ હવે વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા સરકારી વાહનો અત્યારે નગરપાલિકાના આંગણે ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. વિકાસના નામે પબ્લિકના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો થાય છે તેની સાબિતી આ વાહનો આપી રહ્યા છે, અને જેથી કોંગ્રેસે તાત્કાલિક આ વાહનોનો ઉપયોગ શરૂ કરવાની માંગ કરી છે. નગરપાલિકામાં 1 વર્ષ પહેલા ટ્રેક્ટર અને ટ્રોલી 26 લાખના ખર્ચે કર્યું છે. હજી સુધી એનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સરકાર જે વિકાસના નામે પૈસા દે છે એ નગરપાલિકા એનો દુરુપયોગ કરે છે અને પોતાના હિતમાં જ ખરીદે છે. હમણાં વરસાદ થાય તો આ ટ્રોલી સડી જાય તો એ બીજી ભંગારમાં દઈને બીજી રહેશે, એટલે પબ્લિકના ટેક્સના પૈસા નગરપાલિકા ખૂબ જ વેડફે છે. તેની નગરપાલિકાને તકેદારી લેવા હું સરકારશ્રીને વિનંતી કરું છું. ખંભાળિયા નગરપાલિકાએ આશરે 1 વર્ષ પહેલા 26 લાખ રૂપિયા જેવી કિંમતનું ટ્રેક્ટર ખરીદેલા અને તેની ટ્રોલી ખરીદેલી, પણ હજી 1 વર્ષ વીતી ગયા પછી પણ આ ટ્રેક્ટર નગરપાલિકા કમ્પાઉન્ડની અંદર ધૂળ ખાઈ રહ્યા છે અને આનો કોઈ ઉપયોગ થઈ નથી રહ્યો. તો આ ટ્રેક્ટર લેવાનું કારણ શું? ખાલી કોઈ વ્યક્તિને આર્થિક ફાયદો પહોંચાડવો કે શું? જ્યારે ઠરાવો થયા ત્યારે એને ખબર નહીં હોય કે આ ટ્રેક્ટરનો ઉપયોગ શું કરશું. તો આ 1 વર્ષથી ટ્રેક્ટર લઈ અને આર્થિક ફાયદો પહોંચાડવાનું જ અમને તો લાગી રહ્યું છે. જામખંભાળિયા નગરપાલિકાએ 1 વર્ષ પહેલા આશરે 26 લાખના 3 ટ્રેક્ટર અને 3 ટ્રોલીની ખરીદી કરેલી છે, પણ 1 વર્ષ થયા એ ટ્રોલી ક્યાં ઉપયોગ કરવી, કઈ રીતે એનું શું કરવું, એનું નગરપાલિકા પાસે કઈ આયોજન જ નથી. તો શું લોકોના ટેક્સના પૈસાનો આવી રીતે ઉપયોગ કરવાનો છે? એનો મતલબ શું? તો ખંભાળિયા નગરપાલિકાને ખરેખર આની ગંભીરતા લેવી જોઈએ. તો કેમ લેતા નથી? પડી અહીં ધૂળ ખાય છે. હવે હમણાં ચોમાસું આવી ગયું છે, પછી આ ટોલી હમણાં આ રીતે આવીને પતી જશે પડી. તો આ લોકોના ટેક્સના પૈસા આ રીતે વેડફવાના છે.